Good morning, students. Let's start. Unit number 3, read number 1, Females for Forestry, Part 2. In first part, we learned that the jungle, the forest of Himalayas were very useful to the people and the life of Uttar Pradesh. And we learned that the whole economy of the hill villages were dependent on this forest only. Now what happened, and that the government started to cut that forest for their purpose. So in 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha. That was a peaceful resistance to obtain justice in opposition of the oppressive system of government. So for in that movement, a large number of people were killed in Tilari by the armed forces. For they formed a protest meeting against official forest policy. ત્યાંના લોકો છે એક મૂવમેન્ટ કરે છે, ચળવળ કરે છે, જેનું નામ હતું સત્યાગ્રહની ચળવળ. અને એમાં એ લોકોએ ત્યાંના લોકોના વિરુદ્ધમાં એક પ્રોટેસ્ટ કરી હતી, એક મિટિંગ કરી હતી ત્યાંના કાનૂનના વિરોધમાં. તો ત્યાંના લોકોએ જે અધિકૃત જંગલ નીતિની સામે જે વિરોધ સભા ભરી, એના માટે ત્યાંના દળો, સશસ્ત્ર દળો દ્વારા મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. That we learned in the first part. Now the second part, look at the picture. What do you notice? ચિત્રમાં જુઓ, તમે શું જોવો છો? તમે શું જોઈ શકો છો? તમને શું ધ્યાનમાં આવે છે? We can see that there are some men, women and children embracing the trees. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા થોડા મેન, પુરુષો, વિમેન, સ્ત્રીઓ and children, બાળકો, they are embracing trees. embrace મતલબ to hug. લોકો શું કરી રહ્યા છે? ટ્રીને હગ કરી રહ્યા છે, ભેટી રહ્યા છે. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભેલા છે. We can see that. The two men are with saws in their hands. અહીંયા બે માણસો ઊભા છે અને એના હાથમાં શું છે? કરવત. તો કરવતને એ લોકોને ઇંગ્લિશમાં શું કહેવાય? સો. એટલે કહે છે કે બે માણસો ઊભા છે and the two men are with saws in their hands. They want to cut down the trees, but the people are protecting them. We can see that clearly. જોઈ શકીએ છીએ કે આ બંને લોકો છે કરવતથી આ વૃક્ષો છે એને કાપવા માંગે છે, પરંતુ આ લોકો છે એને બચાવવા માંગે છે. એટલા માટે વૃક્ષોને બચાવવા એને એમ્બ્રાસ કરે છે, એને હક કરે છે. ટુ પ્રોટેક્ટિંગ એટલે કે એને બચાવવા માટે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They don't want any harm to the trees. એ લોકો આ લોકોને, વૃક્ષોને કોઈ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવા માંગતા નથી. શા માટે? બિકોઝ આ લોકો જે છે એ બધા આ વૃક્ષોની જોડે ઇમોશનલી અટેચ્ડ છે. કારણ કે એ લોકો ઇમોશનલી એટલે લાગણીથી, ભાવનાત્મક રીતે એનાથી જોડાયેલા છે. એટલા માટે એને કોઈ જ નુકસાન કરવા દેતા નથી. It was Chipko movement to save the forest. હવે આ લોકો વૃક્ષને ચીપકીને ઊભા છે, એટલા માટે આ મૂવમેન્ટને ચિપકો મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચિપકો આંદોલન, જે આપણે આગળના ધોરણમાં ઇતિહાસમાં SSTમાં ભણી ગયા. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. વૃક્ષોને બચાવવાની એ ચિપકો ચળવળ છે હતી. ધ મૂવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ રીતે એમને જે ચળવળ કરી, એ ચળવળના કારણે ગ્રીન ફોરેસ્ટ છે, લીલા વૃક્ષો છે, લીલા જંગલો છે, એ બચ્યા અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને એ રીતે પર્યાવરણને પણ બચાવ્યા. The post-independence Chipko Hug Tree movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. સત્યાગ્રહ ચળવળમાંથી, સત્યાગ્રહ મૂવમેન્ટ, સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ પોસ્ટ
આપણે આપ્યું છે અહીંયા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્ર્ય બાદ એ કહે છે કે ચિપકો ચળવળ જન્મી જેમાં લોકો વૃક્ષોને કાપતા અટકાવવા વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. બરાબર. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ, વૃક્ષોને પાડતા અટકાવવા વોટ દે ડુ, દે એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ, પોતાની બોડી છે શરીર છે વૃક્ષોને વીંટાળી દે છે. દે હગ ધ ટ્રી. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે આ લોકોએ જે રીતે વૃક્ષો બચાવવા માટે ચિપકો મૂવમેન્ટ કરી એના કારણે ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાંના વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કરી. તે હેવ ટુ રીથિંક. રીથિંક એટલે પુનઃ વિચારણા. એ લોકોની જે સ્ટ્રેટેજી હતી, એ લોકોની જે વ્યૂહરચના, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના, એ વ્યૂહરચનાને ફરીથી વિચાર કરવા માટે સરકારને એની જરૂર પડી. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટરની ઉપરની ઊંચાઈ ધરાવતા વૃક્ષો જે હોય એને હવે આપણે વૃક્ષ છેદન છે એ કરી શકતા નથી. એના માટેનો નિષેધ છે ફરમાવવામાં આવ્યો છે. અત્યારને આપણને ખ્યાલ છે કે લો છે ફોરેસ્ટનો, એ ફોરેસ્ટનો લો શું છે કે 1000થી ઉપરની હાઇટવાળા જે વૃક્ષો હોય, 1000 મીટરથી ઉપરની હાઇટવાળા વૃક્ષો એને હવે આપણે કાપી શકીએ નહીં. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. કહે છે પરંતુ નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણા મોટા છે અને જંગલ ખાતું તેમને પુનઃ નવીનીકરણ કરવા માટે નિષ્ફળ નીવડ્યું છે. બરાબર. ડિગ્રેડેડ એટલે નાશ પામેલા જંગલો છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ આવા જંગલો છે એને રિફોરેસ્ટ એટલે કે ફરી પાછું એનું પુનઃ નવીનીકરણ કરવામાં ફેલ ગયું છે. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. હવે વૃક્ષો છે એ મોટાભાગે નાશ પામ્યા છે અને એનું નવીનીકરણ નથી કર્યું. તેના પરિણામે શું થયું છે? આજે પશુઓનો ચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત છે એ ઊભી થઈ છે. તો શું થયું છે? એનિમલ ફોડર, પ્રાણીઓનો ઘાસચારો, એ લોકો માટેનું જે ફ્યુઅલ એટલે કે જે બળતણ છે એ, અને પાણીની પણ અછત છે એ ઊભી થઈ છે. ધ વિમેન સફર ધ મોસ્ટ. આ બધામાં સૌથી વધારે કોને સફર કરવું પડે છે, કોને સહન કરવું પડે છે? વિમેન એટલે કે સ્ત્રીઓને. વુમનનું બહુવચનનું રૂપ છે વિમેન, જેનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચાર થશે વિમેન. તો આ સ્ત્રીઓએ ખૂબ જ સહન કરવું પડે છે. શા માટે? કારણ કે ઘરકામ તો કોને કરવું પડે? સ્ત્રીઓને જ કરવું પડે ને. કે પાણીની અછત હોય તો પાણી ભરવા દૂર દૂર સુધી સ્ત્રીઓએ જ જવું પડે. ફોડર, એનિમલ ફોડર નથી, ઘાસચારો નથી, તો એ પ્રાણીઓને નાખવાના ઘાસચારા માટે સ્ત્રીઓને દૂર જવું પડે. અને ખાવાનું બનાવવા માટે થઈ અને ફ્યુઅલ, બળતણ લેવા માટે પણ સ્ત્રીઓએ જ દૂર જવું પડે. તો who have to suffer the most? Ladies. એટલે કે છે the women suffer the most. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. અને એ કહે છે કે આખો દિવસ સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતનો ઘાસચારો, બળતણ અને પાણી લેવા માટે ચાલતું જવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. હવે શું કરે છે સ્ત્રીઓ? ચિપકો ચળવળથી પ્રેરાઈને નાશ પામી ગયેલા જંગલોનું પુનર્જીવન નિશ્ચિત કરાઈ શકાય તે માટે ગામડાની આ જે સ્ત્રીઓ છે એને સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. હવે સ્ત્રીઓએ સફર કરવું પડી રહ્યું હતું ને, તો હવે આ જે સ્થાનિક જંગલ છે એનું રક્ષણ કરવાનું કામ કોણે શરૂ કર્યું? ત્યાંની સ્ત્રીઓએ જ શરૂ કર્યું. ટુ એન્શ્યોર ધ રીજનરેશન. Under the leadership of Sri Sundar Bahuguna and Sri
Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the deodar forests that lie on the slope of Himalayas. ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. લીડરશિપ કોણ કરે છે અહીંયા? શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદ. આ ચાંદી પ્રસાદ અને શ્રી સુંદર બહુગુણાની લીડરશિપમાં આ હિમાલયના ઢોળાવો સ્લોપ એટલે કે ઢોળાવો પર રહેલા દેવદાર વૃક્ષોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ છે એ હવે દેવદાર એટલે કે દેવદાર વૃક્ષોને બચાવવા માટે લોકો છે એ હવે આગળ આવ્યા. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. શું કર્યું? આ વૃક્ષોને કાપતા બચાવવા માટે એ લોકોએ શું કર્યું? એ વૃક્ષોને એ લોકો એમ્બ્રાસ કરે છે, એને ભેટે છે અને એ રીતે એ વૃક્ષોને કાપતા છે એ બચાવે છે. કઈ રીતે? વૃક્ષોને બાથ ભરી લેતા. આ ચળવળ છે ચિપકો ચળવળના નામે પ્રખ્યાત બની. એટલે કે ધીસ મુવમેન્ટ ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ મુવમેન્ટ છે એને ચિપકો ચળવળ તરીકે ઓળખવામાં આવી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. બરાબર, જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ છે. Our constitution now reads it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. બહુ સરસ વાત છે. આપણું બંધારણ છે ને, આપણું ભારતનું જે બંધારણ, એ બંધારણને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આપણું ભારતનું જે બંધારણ છે એ વાંચે છે, મતલબ કે એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવન સહિતનું પર્યાવરણ સુધારવું અને દરેક સજીવ તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. બરાબર, મૂળભૂત ફરજની વાત કરેલી છે. એ કહે છે કે ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી, મૂળભૂત ફરજ છે. જંગલ છે, તળાવો છે, નદીઓ છે, પર્યાવરણ છે, ત્યાંની વાઇલ્ડ લાઇફ છે, વન્યજીવ છે, આ બધાનું સંરક્ષણ કરવું એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, આપણું મૂળભૂત આપણી ફરજ છે. કાંગડ, A village of 2,000 families lies at the height of 2,000 meter. હવે અહીંયા કાંગડ નામનું એક જે ગામ છે એની વાત કરવામાં આવી છે. એ આપણે હવે નેક્સ્ટ પાર્ટ છે એમાં ભણીશું. થેન્ક યુ.